ભુજમાં પોલીસ તાલીમ ભવન ખાતે વ્યાજખોરીની ફરિયાદો સાંભળવા પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં આઈજી દ્વારા ફરિયાદો સાંભળી કાર્યવાહી કરવા નિર્દેશ અપાયો હતો। કચ્છના પાટનગર ભુજ સહિતના વિસ્તારોમાં વ્યાજખોરીનું દૂષણ વધી રહ્યું છે, ત્યારે પોલીસ દ્વારા તાલીમ ભવનમાં લોક સંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને એસપી સાગર બાગમાર દ્વારા લોકોના પ્રશ્ન સાંભળવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં ઉપસ્થિત અરજદારોએ વ્યાજખોરી બાબતે આપવીતી રજૂ કરી હતી। 10% વ્યાજ વસૂલી, મિલકત લખાણ સહિતની બાબતે ભોગગ્રસ્તોએ કરેલી રજૂઆત સાંભળી તત્કાલિક થાણા ઇન્ચાર્જને અરજી તપાસ કરી કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો। રેન્જ આઈજીએ જણાવ્યું કે જિલ્લામાં આ દૂષણ દૂર થાય તે માટે પોલીસ કટિબદ્ધ છે। જે લોકો રૂબરૂ અહીં હાજર રહી શક્યા નથી તેઓ પોલીસ સ્ટેશને અથવા કચેરીએ આવી રજૂઆત કરી શકે છે। પોલીસ પીડિતોની પડખે છે, તેમજ વ્યાજખોરીમાં ન ફસાવો અને સરકારી રાહે લોન મળી રહે તેવો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। જુદી જુદી બેંકના પ્રતિનિધિઓ અને ફાઇનાન્સના કર્મચારીઓ હાજર રહ્યા હતા। તેઓએ લોન બાબતે માર્ગદર્શન આપ્યું હતું। કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ તળે લોન મળી રહે અને લોકો પગભર બને તે દિશામાં પણ પોલીસ પગલાં ભરી રહી છે, જે ખરેખર પ્રશંસનીય છે। આજે જે ગેરકાયદેસર નાણાં દેનાર લોકો છે એની વિરુદ્ધમાં રજૂઆત કરવા માટે એક લોક સંવાદ રાખવામાં આવ્યો હતો। એમાં પૂરા કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। લોકોએ આજે પોતાની રજૂઆત અમારી સામે વ્યક્ત કરી છે કે જે પરેશાની છે એની અરજી અમને આપી છે। અમે એ અરજીની ચકાસણી કરીને પોલીસ સ્ટેશન મારફતે એના પર ચોક્કસ કાર્યવાહી કરાવવાના છીએ। સૌપ્રથમ તો જણાવું કે અત્યારે આ લોકસંવાદ હતો, લોકસંવાદની અંદર જુદા જુદા અરજદારોએ પોતાની જોડે જે પણ વીત્યું છે એના વિશે અમને એનું વર્ણન કર્યું છે, એની અરજી લઈને આવ્યા છે। એ અરજી અમારા અધિકારીશ્રીઓને આપી છે। એ અરજીની આજે અમે અમારા અધિકારીઓને સૂચના આપી છે કે એની ચકાસણી કરીને એ અરજી પર પૂરતા એક્શન લે। હું મીડિયાના માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે જે કોઈ લોકો આ વ્યાજખોરીની ચુંગલમાં ફસાયા હોય એ અમારી જોડે મુક્ત મને આવી જાય। અમે એમના માટે બેઠા છીએ। અમારા અધિકારીશ્રીઓ એમની ફરિયાદને ચોક્કસપણે લઈને એના પર કાયદેસરની કાર્યવાહી કરશે। એટલે હું આ માધ્યમથી અપીલ કરું છું કે જેને પણ કંઈ પણ તકલીફ હોય તો અમારો ફોનથી અમારો પર્સનલી સંપર્ક કરે અને અમે એ બાબતમાં અમને ખાતરી આપીએ છીએ કે તમારી ફરિયાદનું નિરાકરણ અમે કરીશું। રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ હોય છે લોન બાબતે, એ લોન બાબતે લોકો અવેરનેસ થાય, લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે અમે એ બેંકના જુદી જુદી બેંકના પ્રતિનિધિઓને ઉપસ્થિત રાખ્યા છે। એ પ્રતિનિધિઓ અત્યારે લોકોને જે રિક્વાયરમેન્ટ હશે લોનની એ બાબતે એમને માહિતી આપશે અને એમને જે કાગળની પ્રોસેસ હશે, એપ્લિકેશન કઈ રીતે કરવી એમાં મદદરૂપ થશે। એટલા માટે અમે એ બેંકના પ્રતિનિધિઓને પણ ઉપસ્થિત રાખ્યા છે।